અમરેલી પત્રકાંડમાં આરોપીઓએ સંબોધી પ્રેસ કોન્ફરન્સ અને જામીન મળ્યા પછી આરોપીઓએ પોલીસ પર માર મારવાનો આક્ષેપ લગાવ્યો છે. કહ્યું કે પત્ર કોણે લખાવ્યો તેના નામ અંગે ટોર્ચર કર્યા હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો. મુખ્ય આરોપી મનીષ વઘાસિયા, અશોક માંગરોળિયા અને જીતુ ખાતરાએ આક્ષેપો લગાવ્યા છે. ભાજપના નેતાઓના નામ આપીને પોલીસે ટોર્ચર કર્યું હોવાનો આરોપ લાગી રહ્યો છે. તો નારણ કાછડિયા, દિલીપ સંઘાણી, અશ્વિન સાવલિયાના નામો આપી પોલીસે પ્રેશર કર્યું. આ મનીષ વઘાસિયાએ આક્ષેપો કર્યા છે. સાથે એ પણ કહ્યું કે કૌશિક વેકરિયાના સાગરીતો સરઘસ વખતે જાહેરમાં ત્યાં હાજર હતા. કહ્યું કે પોલીસે પત્ની અને બાળકોને પકડીને માર મારવાની ધમકીઓ આપી હતી. પોલીસની ધમકીના લીધે અમે કોર્ટમાં પોલીસે માર માર્યો હોવાનું જણાવ્યું નહોતું. ભાઈ કાનપરિયાની સહી છે, લેટર પેડ એનો ઓરિજિનલ છે. સાહેબ એનું એફએસએલ કરો એટલે બહાર આવશે. કોઈ કે નહીં આમાં કોણ છે તું કે હાલ નામ બોલ. ત્યાર પછી એક નામ દિલીપભાઈ સંઘાણીનું નામ, અશ્વિનભાઈ સાવલિયાનું નામ, મુકેશભાઈ સંઘાણી, સુરેશભાઈ શેખવા, આટલા નામ લઈ લઈને મને એવું કીધું કે દબાણ એટલું બધું કર્યું ને મારે એટલો માર્યો. અને હાથની હથેળીઓ આમ રાખીને હાથ પડી જાય તો પાછળથી સિદ્ધરાજસિંહ ગોહિલામાં પટ્ટા મારતા હતા. એમબી ગોહિલ અને વરજાન કરીને હતા. આ ત્રણેય હજી આમાં લોહી મરેલું છે હાથમાં. અને મને પુષ્કળ માર મારવામાં આવેલો. અને એક વાર તો મને ફરિયાદીની હાજરીમાં માર્યો. ચેમ્બરમાં હતા, એસપી સાહેબ બેઠા હતા સામા, ફરિયાદી એની આગળ બેઠા હતા, આ બાજુ તપાસ અધિકારી પીએસ પરમાર સાહેબ બેઠા હતા, અને ત્રણ આવડા હતા એલસીબીના, સિદ્ધરાજસિંહ ગોહિલ જે મને હાથમાં પટ્ટા મારતા હતા, અને ગોહિલ બીજા હતા ઈ, અને ત્રીજા વરજાન કરીને. લેટર કાંડને લઈને અમને કોર્ટની અંદર પૂછવામાં જ નથી આવ્યું. અમે એસપી સાહેબની સામે જયારે રજૂ કર્યા ત્યારે અમને સામાન્ય પૂછપરછ થઈ હતી, વિશેષ કઈ પૂછપરછ થઈ નથી. પરંતુ આ વિષય સાથે મને કોઈ નિસ્બત કે મેં આપને સમક્ષ કીધું કે ભાઈ સોશિયલ મીડિયામાં કૌશિકભાઈએ લેટર જાહેર કરેલો છે રાઘવજી પટેલનો, ખેડૂતોને અમે આવતા મહિનામાં આમ આપશું. તો આ જિલ્લાને અન્યાય થયો છે, ખેડૂતો સાથે અન્યાય થયો છે, તો એ પણ સોશિયલ મીડિયાનો જ વિષય છે ને. તો એમની પાસે ઉપર પણ ફરિયાદ થવી જોઈએ. એમની જગ્યાએ અમારી ઉપર ફરિયાદ કેમ?